અંકલેશ્વર જીઆઈડીસીના રહેણાંક વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા પશુઓનો ત્રાસ અસહ્ય બની ગયો હતો, જેના કારણે સ્થાનિક લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા અને અકસ્માતનો ભય સતત મંડરાતો રહેતો હતો. આ ગંભીર સમસ્યા અંગે અખબારમાં અહેવાલ પ્રસિદ્ધ કરતા ખબરની ધારદાર અસર જોવા મળી છે. આખરે નોટિફાઈડ એરિયા ઓથોરિટી તંત્ર સફાળું જાગ્યું છે અને પોલીસ બંદોબસ્ત સાથે રખડતા ઢોર પકડવાની પ્રારંભ કરી દીધો છે. નોટિફાઈડ સ્પેશિયલ ટીમ દ્વારા આજે જીઆઈડીસી, ગણેશ પાર્ક અને સરદાર પાર્ક સહિતના વિવિધ રહેણાંક વિસ્તારમાં પોલીસ પ્રોટેક્શન સાથે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન રસ્તા પર અડિંગો જમાવીને બેઠેલા 9 જેટલા રખડતા ઢોરને પકડીને દબ્બે પૂરવામાં આવ્યા છે. આ સાથે બેજવાબદાર પશુ માલિકો સામે પણ કાયદેસરની દંડનીય કાર્યવાહી હાથ ધરીને કડક આદેશો આપવામાં આવ્યા હતા. જીઆઈડીસી વિસ્તારના સ્થાનિક રહીશોએ તંત્રની આ કામગીરીને આવકારી છે, પરંતુ સાથે જ એક ચિંતા પણ વ્યક્ત કરી છે. લોકોનું કહેવું છે કે આ ઝુંબેશ માત્ર 1 કે 2 દિવસનો દેખાડો કરવા પૂરતી છે. ભૂતકાળમાં પણ આવી કામગીરી થોડા દિવસ ચાલીને બંધ થઈ જતી હતી. સ્થાનિકોએ ઉગ્ર માંગ કરી છે કે આ અભિયાન કાયમી ધોરણે સતત ચાલુ રહેવામાં આવે, જેથી સમગ્ર નોટિફાઈડ વિસ્તારમાં કાયમ માટે રખડતા પશુઓના ત્રાસમાંથી મુક્તિ મળી શકે.